પૂજાવાના બે સંત પૂજાઓ અને શ્રીજી મહારાજની ઉપાસના કરવાનું પૂજાઓ. અત્યારે સંત પૂજાવા લાગ્યા એટલે ભગવાન છે, પણ સંત રૂપે પૂજા, કારણ કે સંતમાં ભગવાન પ્રકાશ છે તો એની પ્રસિદ્ધિ તો થાય જ નહીં. આપણે દીવો કરતો દેખાય જ નહીં, પણ એને પ્રસિદ્ધિનો રાગ નથી. પરમાત્મા પોતે પ્રકાશ છે અને પરમાત્મામાં કઈ પ્રસિદ્ધિ બાકી બધી દેખાય. ત્યારે એમ કહ્યું કે સંતમાં હું બિરાજું છું, માટે સત મારી મૂર્તિ. સત મારી મૂર્તિ એટલા માટે એમાં રહેલું કામ છે અને દિવ્ય દ્રષ્ટિ વાળા એ જ કામ કરે. ગોપાલ સ્વામીને એક જણે પૂછ્યું કે તમે રીતિ સિદ્ધિનો આટલો બધો ઉપયોગ કરો છો, તો સંત હોય ને વળી રીતિ સિદ્ધિને આટલું બધું બતાવવાની જરૂર તો તમને સંત કેમ કેવા? કોઈ વાત હું બરાબર કબૂલ કરું છું, પણ હું તમને પ્રશ્ન પૂછું કે આ રીતિ સિદ્ધિનો ઉપયોગ કરવાનો અધિકાર કોઈને ખરો? તો કહીએ પરમાત્મા બિલકુલ વાત એ મારા દ્વારા મને નિમિત્ત કરીને જે સિદ્ધિઓ ચમત્કારો બતાવ્યા છે એ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે બતાવ્યા. હું તો એનો સેવક છું. હવે તમારે મને પૂછવું હોય પૂછો. પછી નમન કર્યા કે હવે તમારી વાત સાચી કે સંતમાં રહીને ભગવાન કામ કરે. એ સંતને પછી આમ નથી થતું કે હું મોટો. અને દિવ્ય કુમારી શું કે જેમાં અહમ નથી. દિવ્ય કુમારી એટલે એનો આનંદ અને જબરદસ્ત બળ, સર્વોપરી બળ. એ દિવ્ય આનંદ ભોગવવાનું સર્વોપરી બળ. એક વાત જેમ કહીએ એટલું તો કહીએ કે ભગવાનની પ્રાણાલિકા કાઢી નાખશે. બરોબર? એ રોગ ક્યારે પહોંચ્યા છે, પણ એટલો બધો ઊંડો પ્રક્રિયો છે કે ભગવાન એનો ઉપયોગ બધાના જીવે ત્યાં મારું એકમાં ત્યાં પહોંચવા પછી જે ઐશ્વર્યાનો મેં સરખા કરવા સંકલ્પ આપે કરી નાખે તો ક્યાં વાર લાગે. ભગવાનની નિરાશા હોય સંકલ્પ માત્ર કામ કરે. અને આ દિવ્ય સભાના વાયરામાં જે આંદોલન થાય ને એ એટલા બધા શક્તિશાળી છે કે ક્યાંય પહોંચે. પણ જે મુમુક્ષુ હોય ને એને સ્પર્શ કરતા એને પણ ભગવાન તરફ બળ વધે છે. અને જે આસુરી જીવો છે એને અડે પણ કાળે કરીને અડે, કાળે કરીને આપણે જન્માંતર. ત્યારે આપણે એક વાત તો એટલી બાકી રાખવી એ પરમ તત્વ સર્વોપરી પરમ તત્વ સિવાય બધા સેવકો છે. એમાં કદી નહીં જોડાવાય. બળ લેવું દિવ્ય પ્રેરણામાં એટલે ભારતની મૂર્તિ રૂપ